કાલુ બ્લોગ અને તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો મિત્રો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા, વાગી ગયા રાતના 8 અને મિત્રો જવું છે જમવા અંજલી હોટલમાં જોડાસા. તો મિત્રો તમે બ્લોગમાં મેળવી દેજો તો તમને અંજલી હોટલમાં જઈ અને તમને પાછું બતાવું. તમે બ્લોગ થઈ ગયા અંજલી હોટલ જવા માટે જમવા. તો મિત્રો તમે બ્લોગમાં બની રહેજો, તમને આગળ બહુ મજા આવશે. તમે જોઈ શકો છો અમે બે ભાઈઓ જઈએ છીએ રાણી. મિત્રો તણે પૂગી ગયા છે અમે અંજલી હોટલે. હું સુરાભાઈને જો સુરાભાઈ વાં બેઠા અને અંજલી હોટલે પૂગી ગયા છે મિત્રો. તો આગળ રસ્તા માણસો આવે, માણસો પાછળ છે, અમે બે અટાણે વહેલા પૂગી ગયા. તો આપણે સુરાભાઈને કંઈક મળીએ. સુરાભાઈ શું કહે છે? શું છે સુરાભાઈ? સારું ને ભાઈ? શું કહેશ તમારું કહેવા પ્રમાણે શું છે? તો મિત્રો સુરાભાઈ એમ કહે કે ઓલા બધા આવી જાય એટલે જમી લઈએ. તો મિત્રો તમે બ્લોગમાં બને રહેજો તો આગળ તમને મિત્રો આપણે બધી આવી ગયા ભાઈ બંધુ જોઈ લો. તમે બધી જમવાવાળા છે સોલાભાઈને. એકની રાહ છે, હવે એક કિરણ કાકા આવી જાય એટલે પછી જમવા બેસી જાય. તો મિત્રો તમે બ્લોગમાં બન્યા રહેજો તો તમને ફૂલ મજા આવશે. તો મિત્રો અટાણે વાડીએ પૂગી ગયા. રાત્રે તો વિડીયો ન બન્યો કેમ કે મોડું થઈ ગયું હતું ને એટલા માટે. તો અટાણે સંદાભાઈની વાડીએ પૂગી ગયા. ફુવારા ચાલુ છે, તમે જોઈ શકો છો. કેમ કે આજ અટાણે રાત નથી આવી ને ફુવારા ચાલુ છે ને સંદાભાઈ બેઠા છે. શું કે સંદાભાઈ? સારું ને ભાઈ? કેમ બેઠા તમે નેવરે નેવરે? લાઇટ ફોડમાં છે. તો મિત્રો લાઇટ ફોડમાં છે, 2 ફેઝમાં આવે છે ને 1 ફેઝમાં નથી આવતી. ગાડી એમ તો ફીડરમાં ફોન કર્યો, આગળ આવીએ થોડીક અડધી કલાકમાં લાઇટ આવી જાય એટલે પછી ફુવારા ચાલુ થાય. પછી તમને સિનેમેટિક વિડીયો જોવામાં આવશે, તમે જોઈ લેજો. તો મિત્રો મહેશભાઈ મારી સાથે આવે. મહેશભાઈ શું કહેવા માંગો છો તમે? કંઈ નહીં કહેવા માંગો? તો મહેશભાઈ અટાણા તો નાસ્તો કરીને આવ્યા છે કે અટાણા તો કંઈ બોલવું નથી ભાઈ. તો નહીં આજે કીધું ગુરુવાર યાર, ગુરુવારી ભગત માણસ છે ને, ગુરુવાર બહુ રહી હમણાં. મિત્રો તમે જોઈ શકો છો આ નજારો છે વાડીનો. તો સુરાભાઈ પણ અહીંયા છે આગળ. સુરાભાઈને પણ તમને બતાવું. સુરાભાઈ હું બાકાજી મિત્રો અટાણે સુરાભાઈ બીજી વાડી હતા. તો સુરાભાઈ અહીંયા આવ્યા. આપણે જોઉં આપણે બાલુ બાપાની માંડવી જોઉં. માંડવી ઉગી ગઈ 1 નંબર. મિત્રો તો સુરાભાઈને બતાવું. સુરાભાઈ જો અટાણે કેમ પડ્યા છે. સુરાભાઈ કેમ એમ પડી ગયા? એમ છે. તો મિત્રો સુરાભાઈ અટાણે લાઇટની વાત જોઈએ પણ લાઇટ હજતા આવી નથી. મિત્રો તમે જોઈ શકો છો સુરાભાઈ છે અમારા. શું છે, શું કહેવા માંગો સુરાભાઈ તમે? એમ કહેશ કે રાતે 12 વાગે લાઇટ હતી, કેમ કે કાલ રાતે છે ને, કાલ સવારમાં લાઇટ જ નથી. આખો દિવસ કાપ હતો ને એટલા માટે. ને પાછી રાતે આપી હતી 5 વાગે આપી હતી. 12 વાગ્યા લગી પાછો સુરાભાઈ પાણી વાળતા હતા એટલે પાછો ઉજાગરો હોય ને. તો મિત્રો તમે બ્લોગમાં બને રહેજો તો આડી ફુવારા આવે ને એનું સિનેમેટિક તમને પાછું બતાવું. તો મિત્રો લાઇટ આવી ગઈ ને બપોરના વાગી ગયા છે 1 ને તમે જોઈ શકો છો 30 ફુવારા હાલે અમારા ખેતરમાં બાકાજી વાળા. તો મિત્રો લાઇટ તો આગળ આવી ગઈ, ખાઈ પીને બેઠા છું હું ને સંદાભાઈ ને મહેશ ને. તમે જોઈ શકો છો સંદાભાઈ છે, મહેશ છે, બે મજરા પવન 1 નંબર આવે છે. પવન તો કાંઈ ઘટે નહીં હોય છે, એમ કે ખાધા પછી તો નીંદર એવી આવે. પણ લીમડો છે અહીંયા બાજુમાં, એ લીમડાના સાયા બેઠા. તમે જોઈ શકો છો આ લીમડો છે, સંદાભાઈને બેઠા. તો મિત્રો હા મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ પાછા.